દાહોદ જિલ્લામાં ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને યોજાઈ પત્રકાર પરિષદ. આ તારીખ 23/4/2026 શુક્રવારના રોજ બપોર 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 ધ્યાનમાં રાખી અને 26 એપ્રિલ 2026ના રોજ યોજાનારી ચૂંટણી વખતે નાગરિકોને 100% મતદાન કરે તે માટે જિલ્લા કલેક્ટર, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. દાહોદ જિલ્લા સેવા સદન છાપરી ખાતે દાહોદ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી એવા યોગેશ નિરગુડેના અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. આ દરમિયાન જિલ્લા કલેક્ટર તેમજ ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેએ ચોથા સ્તંભ તરીકે એક જવાબદાર પત્રકાર તરીકેની જવાબદારી નિભાવવા અનુરોધ કરતાં કહ્યું હતું કે નાગરિકો લોકશાહીના આ પર્વને અન્ય તહેવારોની જેમ ઉજવે અને 100% મતદાન કરીને લોકશાહીના આ પર્વની ઉત્સાહની ઉજવણી કરે. વધુમાં તેમણે ચૂંટણીને લગતી માહિતી આપી હતી કે પત્રકારોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય અને લોકો નિર્ભય બનીને મતદાન કરી શકે તે માટે જિલ્લા પોલીસ સજ્જ છે. લોકશાહી એ મોટો પર્વ હોવાથી પત્રકારો ખરાઈ કર્યા વિના અફવા, અધૂરી વિગતો, ખોટી માહિતીના ફેલાય એ માટે તકેદારી રાખે તે જરૂરી છે. આ અવસરે પત્રકારો અને અધિકારીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો અને આ પત્રકાર પરિસરમાં નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવળ, માહિતી નિયામક રાજકુમાર જેઠવા, ચૂંટણી અધિકારી આ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવળ, નાયબ માહિતી નિયામક રાજકુમાર જેઠવા, ચૂંટણી અધિકારી અને કર્મચારીઓ તેમજ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.